બરમ એગ્રો સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર વતી હું જયદીપ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણા ખેડૂત મિત્ર એટલે કે જયંતિભાઈ જે કિસાન એગ્રીમોલ ડીસા આકોલ આજે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે આપણે સંવાદ કરવાના છે। નવી વાત અને નવા વિચાર સાથે આજે આપણો વિડીયો આપણે આગળ વધારતા આપણે ખેડૂત મિત્ર જે છે કે જે પોતે બેક્ટેરિયા આધારિત કે જૈવિક ખેતી આજે કરી રહ્યા છે, તો એવા ખેડૂત મિત્રોનો આપણે આજે પરિચય લઈશું। તો આપનું શુભ નામ જણાવો। મારું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ, નાની આખોલ ડીસા। બરાબર છે। તો આજે રીંગણીનો અને આપણે જે ટમાટર ને જે બી લગાવેલું છે, લસણ છે, ડુંગળી છે, બરાબર છે, ભીંડા લગાવેલા છે, તમે પોતાને ખાવા માટે બનાવેલું છે, તો એ કરવાનું કારણ શું કે અહીંયા તમારું કઈ ટ્રાયલ ચાલુ છે? હું આ ટ્રાયલ બેઝ ઉપર જ કરું છું। છેલ્લા 4 વર્ષથી આની ઉપર મજૂરી કરું છું। કરતા કરતા હું ડોક્ટર કિશન ચંદ્રાના બેક્ટેરિયા આધારિત અત્યારે ખેતી કરું છું। હા, બરાબર। અને એ બેક્ટેરિયા આધારિત 2 મહિના પહેલા આ રીંગણી, ભીંડા, મરચા, ટમેટા બધા થોડું વાલોળ છે, દૂધી છે, બધા અલગ અલગ પ્રકારના પાક શાકભાજી ભેગા વાયેલા છે। અને એ તમે આ નજરે જોઈ શકો છો કે એનો ફૂટાવ, બરાબર, ફળ, ફૂલ બધું છે। આમાં તમારે જે બેક્ટેરિયાનો જે તમે ઉપયોગ કરો છો એ કયા બેક્ટેરિયાનો ઉપયોગ કરો છો? મારી જોડે ટાઇકોડર્મા છે, પછી આપણે માઇકોરાજા છે, OWDC છે, NWDC છે અને ગાડા ગૌમૂત્ર બી વાપરો? હા, વાપરું। કેમિકલ રેસિડ્યુ ને ઘટાડવા માટે। હવે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છીએ કે ઓર્ગેનિક ખેતી આજે આપણને ઘણા સમયથી સાંભળતા હોઈએ છીએ, ઘણા ખેડૂતના મુખેથી આપણે સાંભળતા હોઈએ છીએ। તો આ રેસિડ્યુ ફ્રી જે ખેતી આપણે કરીએ છીએ તો એ કઈ રીતે થતી હોય છે? તો ડોક્ટર કિશન ચંદ્રા જે ગાડા ગૌમૂત્ર જે બનાવી રહ્યા છે એના અંદર ડોક્ટર કિશન ચંદ્રા તો એવું કહે છે કે 25% દવાનો ઉપયોગ કરવો પડે છે। તો આજે આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ કે જે ગાડા ગૌમૂત્રનું તમે દ્રાવણ બનાવો છો એના અંદર તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરો છો, બરાબર છે, તો એ કેટલા ટકા જોઈએ છે અને રિઝલ્ટ કેવું રહે છે? હું આની અંદર એક જ વખત ઉપયોગ કર્યો છે દવાનો, 25% નાખીને। એને મને 8 ગ્રામ કીધું તો મેં 2 ગ્રામ નાખી છે। બરાબર છે। પંપની અંદર 8 ગ્રામ નાખવાની હતી, એની જગ્યાએ મેં 2 ગ્રામ નાખી છે। બરાબર। અને 200 લીટરના ડ્રમની અંદર 500 ગ્રામ ગાડા ગૌમૂત્ર નાખ્યું, 24 કલાક એને પડ્યું રહેવા દીધું અને પછી પંપની અંદર લઈ એરોએ અને મેં 2 ml દવા નાખી। તો તમારું આમ એકંદરે કેવું હોય ખેડૂત મિત્રોનું? તો રિઝલ્ટ ની અંદર તમને કેવું રિઝલ્ટ લાગે? આ નજરે જુઓ, બરાબર છે, એમાં મારે કહેવાનું આવતું નથી। બરાબર છે। આ ખેડૂત મિત્રો બધા છે એ આજે આ પ્લોટની વિઝિટ કરવા માટે આવેલા છે। પ્લસ તમે જે સોલાર લાઇટ ટ્રેપ લગાડેલું છે, બરાબર, આ સોલાર લાઇટ ટ્રેપ શા માટે લગાડેલું છે? આજે મેં આ 15 દિવસ પહેલા સાહેબ લગાવ્યું હતું અને ત્યારે મારે ડોકામરડી ઈયર ચાલુ થઈ હતી, બરાબર। તો એના પછી અમે લગાવ્યું એટલે હવે સાયકલ એની તૂટી ગઈ। 15 દિવસમાં એના ફૂદા જે પકડાડ્યા અને ઈંડા મૂકવાનું બંધ, એ ફૂદા બંધ થયા એટલે જો ઓટોમેટિક અત્યારે તમને ડોકામરડી ક્યાંય જોવા મળે નથી। એટલે આનું રિઝલ્ટ એક દિવસે નહીં મળે। અત્યારે આ રીંગણીની અંદર ઉભા છો, એ રીંગણીની અંદર ડોકામરડી કે કોઈ સફેદ માખી કે એવું કશું જોવા મળતું હોય તો? હાલ કોઈ જીવસ દેખાતો એટલે આ લગાવવાથી, આ અને સાહેબ આપેલી ટેપ આ લગાવવાથી એક દિવસે ફાયદો નહીં થાય। 15 દિવસ તો તમારે જે કન્ટિન્યુ તમે સ્પ્રે કરતા હો ને કર્યા રાખો, પણ 15 દિવસ પછી તમારે સ્પ્રે બંધ કરી દેવા પડશે। અને હવે આવનારા ભવિષ્યની અંદર કે હવે જો કે ચાલુ થઈ ગઈ છે મળવાની ડીસાની અંદર, તો કિસાન એગ્રી મોલ ની અંદર, તો આ તમારા એરિયાની આજુબાજુના ખેડૂત મિત્રોને તમે બધા ખેડૂત મિત્રો શું કહેશો કે આ વસ્તુ જે સોલાર લાઇટ ટ્રેપ છે, સ્ટીકી ટ્રેપ છે, એ વાપરવા જેવી વસ્તુ કે કેમ? તમે શું કહેશો? તો ખેડૂત મિત્રો અહીંયા આપણે આ ખેડૂત મિત્રોનો જે સંવાદ હતો એ ખેડૂત મિત્રોના મુખ્યથી આપણે સાંભળ્યું કે વસ્તુ જે છે એ વાપરવા જેવી છે અને કોઈ પણ જીવાત છે જેમ કે સફેદ માખી છે, લીલી પોપટી છે, થ્રીપ્સ છે, કચીરી છે, વ્હાઇટ ફ્લાય છે, લીફ માઇનરનું એડલ્ટ છે, પછી મૂંડાના જે એડલ્ટ છે એને આપણે કહેવાય ને કે આના અંદર આપણે એટ્રેક કરી અને આપણે એને કિલ્ડ કરતા હોઈએ છીએ। તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે અને આવનારા ભવિષ્યની અંદર ઓર્ગેનિક કરવું છે, જે લોકોને પ્રાકૃતિક કૃષિ કરવી છે, તો એના માટે બેટર સાબિત થયેલું છે। તો આભાર સાથે અહીંયા વિરમું છું। વધુ માહિતી અને માર્ગદર્શન માટે નીચે આપેલા કોન્ટેક્ટ ઉપર તમે સંપર્ક કરી શકો છો। આભાર, નમસ્કાર।